વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા અને એકદમ ખાવાની મજા પડી જાય એવા ફરાળી ભજીયા આજે આપણે બનાવીને તૈયાર કરવાના છીએ. ફરાળમાં આપણે ઘણું બધું કોરું તો ખાતા જ હોઈએ છીએ, પણ આ ભજીયા બનાવીને તમે ટ્રાય કરજો, ખાવાની બહુ જ મજા આવશે. આનાથી આપણને આમ સંતોષ પણ થાય છે, ખાવાનો આનંદ પણ મળે છે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને છે. તો એવા જ સરસ મજાના ભજીયા બનાવવા માટે આપણે શું કરવાનું છે એ હું તમને બતાવી દઉં છું. મારા વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ફરાળી ભજીયા બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના 3 બટાકા લઈ લીધેલા છે. 3 બટાકાને સરસ ધોઈ લેવાના છે. લીલા ધાણા એડ કરવાના છે. આપણે શેકેલા સિંગદાણાનો પાવડર બનાવીને લીધેલો છે, અધકચરો પાવડર લેવાનો છે. 1 વાટકી રાજગરાનો લોટ લીધેલો છે, એ પણ થોડોક મીડિયમ આવે એવો લેવાનો છે, એકદમ કરકરો પણ નહીં ને સાવ ઝીણો પણ નહીં. હવે એની અંદર નાખવા માટે સફેદ તલ 2 ચમચી જેવા લઈ લીધેલા છે. દળેલી ખાંડ લીધેલી છે 1 ચમચી. થોડુંક 5 ચમચી જેવો મરી પાવડર લીધેલો છે. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી ટોપરાનું ખમણ, 4 થી 5 લીલા મરચાં વાટીને લીધેલા છે અને ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 લીંબુનો રસ લઈ લેવાનો છે. આ બધી જ વસ્તુ લઈ અને આપણે બનાવી લેવાના છે. તો સૌથી પહેલાં આપણે બટાકાની છાલ ઉતારી લેવાની છે. બધા જ બટાકાની છાલ ઉતારી અને એકવાર પાણીથી ધોઈ દેવાના છે અને કોટનના કપડા વડે સરસ એકદમ કોરા કરી લેવાના છે. પછી આપણે એક જેની અંદર બાઉલમાં આપણે મિશ્રણ બનાવવાનું હોય એ જ બાઉલની અંદર આપણે આવી રીતે ખમણી લઈ લેવાની છે. આવી મોટી જે ખમણી આવે એ ખમણીમાં આપણે બધા જ બટાકાને સરસ ખમણીને લઈ લેવાના છે. આ સાવ ઝીણું ખમણ નથી કરવાનું, આવું આપણે થોડીક મોટા કાણાવાળી ખમણી આવે એનાથી આપણે ખમણી લેવાનું છે. તો બધા જ બટાકા સરસ આપણા આવી રીતે ખમણાઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને બટાકાની અંદર પાણીનો ભાગ એનું મોઇસ્ચર રહેલું હોય છે, એટલે આની અંદર આપણે પાણી નાખીને એનું બેટર નથી બનાવવાના. તમે દરેક વસ્તુને ધ્યાન રાખજો. હવે સૌથી પહેલાં આપણે અહીંયા વાટેલા લીલા મરચાં લઈ લેવાના છે. તમને આદું ફાવતું હોય તો આદું પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા મેં સફેદ તલ, મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર લીધેલો છે. તીખાસ માટે આપણે મરી પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા ટોપરાનું ખમણ લઈ લીધેલું છે. તમારે ટોપરાની બાધા કે એવું કંઈ હોય તો ના લ્યો તો પણ ચાલે. હવે આપણે અહીંયા સિંગદાણાનો ભૂકો લીધેલો છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે અને 1 ચમચી અહીંયા ખાંડ લીધેલી છે. આપણે આની અંદર લીંબુ અને ખાંડનો ઉપયોગ કરીએ છીએ એટલે ખટ્ટો મીઠો ચટાકેદાર ટેસ્ટ બહુ જ સારો આવતો હોય છે. અને આપણે અહીંયા લીલા ધાણા એડ કરી દેવાના છે. બધી જ વસ્તુ સરસ મિક્સ કરી અને હાથ વડે આવી રીતે ભેગી કરી લેવાની છે. તો બધો ટેસ્ટ એકબીજા મસાલા સાથે ભળી જાય એટલા માટે. તો હાથેથી સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. ખાંડ, પાણી, લીંબુ આ બધું નાખ્યું હોય, મીઠું બધું, એટલે આમાંથી પણ ઘણું બધું પાણી છૂટતું હોય છે અને બટાકાનું પોતાનું પણ થોડુંક મોઇસ્ચર હોય છે એટલા માટે. હવે આપણે જે રાજગરાનો લોટ લીધેલો છે એ આની અંદર એડ કરી લઈશું. અત્યારે આપણે 1 જ વાટકી રાજગરાનો લોટનો ઉપયોગ કર્યો છે, પણ જરૂર લાગે આપણને હજી તો થોડોક એમાં એડ કરવાનો છે. આની સાથે તમે મોરૈયાનો લોટ પણ લઈ શકો છો. મોરૈયો એટલે કે આપણે સૌરાષ્ટ્રમાં એને સામો પણ કહેતા હોય છે. સામાને મિક્સરમાં લઈ અને થોડોક પીસી લેવાનો છે અને એ લોટનો ઉપયોગ પણ તમે આમાં કરી શકો છો. અત્યારે મેં એકલા રાજગરા લોટના જ ભજીયા બનાવેલા છે. તો હાથેથી આવી રીતે આપણે મિક્સ કરી અને આવી રીતે ચેક કરી લેવાનું છે કે ગોળ ગોળ એના લુવા બનવા જોઈએ. જો ના બનતા હોય તો એનો મતલબ હજી આપણું ટેક્સચર બરોબર નથી બન્યું, એનું બાઇન્ડિંગ સારું આવવું જોઈએ. તો અહીંયા મેં 2 ચમચી પાછો રાજગરાનો લોટ એડ કરેલો છે. હવે એકદમ આપણું પરફેક્ટ બેટર બનવાનું છે. બેટર ના કહી શકાય, પણ આને આપણે મતલબ કાઠો એકદમ લોટ પણ નહીં અને એકદમ ઢીલું બેટર પણ નહીં, એવું આપણે મીડિયમ આવું રાખવાનું છે. બધો જ લોટ સરસ આવી રીતે મિક્સ થઈ જાય એટલે પાછા આપણે હાથેથી આવી રીતે લુવા કરી અને જોઈ લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ બોલ જેવો લુવો આપણો બનીને
તૈયાર થાય છે. તો આ રહ્યું એ આપણું મિશ્રણ પરફેક્ટ છે. હવે આપણે ભજીયા બનાવી લેવાના છે. તો એક સાઈડે મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. થોડું બેટર નાખીને જોઈ લેવાનું છે કે તેલ આપણું ગરમ થઈ ગયું છે કે નહીં. અત્યારે તેલ આપણું થોડુંક પ્રમાણ કરતાં વધારે ગરમ થઈ ગયેલું છે. તો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી અને 1 મિનિટ વેઇટ કરવાની છે અને ત્યારબાદ પછી આપણે ભજીયા તળવાનું ચાલુ કરવાનું છે. જો વધારે પડતું ગરમ તેલમાં નાખશો તો ઉપરથી લાલ થઈ જશે અને ઉપરથી કડક થઈ જશે ને અંદરથી કાચા રહી જશે. ને રાજગરાનો લોટ નાખેલો છે અને ચડતા વાર લાગતી હોય છે. એટલે આપણે આને ઉતાવળ નથી કરવાની અને ગેસની ફ્લેમ અત્યારે એકદમ મીડિયમ રાખવાની છે. અને આ બધા આપણે ભજીયાને પાડી લેવાના છે. આની અંદર 1 બાય 1 બધા જ ભજીયા આમાં એડ કરી લઈશું ને ગોળ ગોળ લુવા બનાવતા જઈશું ને આની અંદર એડ કરતા જઈશું. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ સ્લો એમ કરતું જવાનું છે ને ભજીયાને તળતું જવાનું છે. આ ભજીયાને તળાતા 7 થી 8 મિનિટ તો ચોક્કસ થશે. ફટાફટ નહીં થઈ જાય કેમ કે અંદરથી લોટ કાચો રહી જાય છે જો ઉતાવળ કરીએ તો. એટલે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ને અંદરથી પણ સરસ પાકી જાય એના માટે આપણે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ભજીયાને તળી લઈએ છીએ. વચ્ચે એવું લાગે કે તેલ ઠંડુ ના થઈ જાય એટલા માટે થોડીક વાર ગેસની ફ્લેમને ફૂલ કરી દેવાની છે, પાછી મીડિયમ કરી દેવાની, સ્લો કરવાની, મીડિયમ કરવાની. આ નાની નાની વાતોનું તમે ખાસ ધ્યાન રાખશો તો તમારા પણ ભજીયા બનીને સરસ તૈયાર થવાના છે. અને આવા સરસ મજાના ભજીયા બનાવવા માટે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો. અને જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળતું હોય છે, એટલે તમારે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેવાનું. એનાથી અમારો હોંસલો ઘણો બધો વધી જતો હોય છે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે ગોલ્ડન બ્રાઉન કલરના આપણા ભજીયા બન્યા છે. આપણને એમ થોડાક લાલ લાગતા હોય છે પણ એ અંદરથી કડવા કે એવા નથી થતા કે એનો ટેસ્ટ ખરાબ નથી આવતો. પણ લોટ આપણે એનો અને બટાકુને ઉપયોગ કર્યો હોય એટલે થોડા ક્રિસ્પી લાગતા હોય છે. બાકી એને ગોલ્ડન બ્રાઉન કલરના તો થવા જ દેવાના હોય છે. તો ઓલમોસ્ટ આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. આ માપથી જે હું ભજીયા બનાવું એ 2 વ્યક્તિ ખાઈ શકે એટલા માપના બનેલા છે. તમે આને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો. અને તમારે કે ટ્રાવેલિંગ કરવાનું હોય તો તમે આને સાથે પણ લઈ જઈ શકો છો. અને આને આપણે ટોમેટો કેચઅપ કે લીલી ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ. તો સરસ મજાના ભજીયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આને ઝારા વડે આમાં બહાર કાઢી લઈશું અને એને નિતારી અને એક પ્લેટમાં લઈ લેવાના છે, જેથી કરીને આમાં બધું જ તેલ નીતરી જાય. અને આની અંદર તેલ પણ જરાય નથી ભરાતું. આવી રીતે બનાવીએ છીએ તો જરાય આની અંદર તેલ નથી રહેતું અને ખાવાની પણ બહુ જ મજા આવતી હોય છે. તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં બેસ્ટ એવા ફરાળી ભજીયા આપણા બનીને તૈયાર થઈ ગયેલા છે. હવે આને એક સર્વિંગ પ્લેટની અંદર લઈ અને આપણે સર્વ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફરાળી ભજીયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ભજીયા આપણા બનેલા છે. તમે આ દરેક વાતનું ખાસ ધ્યાન રાખશો તો તમારા ભજીયા બહુ જ સરસ બનશે. તો તમે પણ આવી રીતે બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.